જીવનમાં એક વ્યક્તિ એવી રાખવી કે જેના કંધા ઉપર માથું મૂકી અને તમે રોઈ શકો. વાહ વાહ, क्या बात है. મયરા પછી ચાર કંધોના શું કરવા છે? કરવા છે. વાહ વાહ. हाँ हाँ એના માટે એક ચાર લીટી લખી છે હા હા. कि जीते जी एक कंधे का सहारा मुझे मिल गया होता, जीते जी एक कंधे का सहारा मुझे मिल गया होता तो आज मैं मरता नहीं. વાહ વાહ. हाँ हाँ क्या हाँ बात है. क्या बात है. अब मरने के बाद चार कंधों का क्या? क्या करे. वाह. આજે વસંત પરેશ બંધુ આપણી વચ્ચેથી વિદાય લીધી. જામનગર અને ગુજરાતે હાસ્યનો એક સૂરજ ગુમાવ્યો છે. વસંતભાઈ હાસ્યની દુનિયાના એક ટ્રેન્ડ સેટર વ્યક્તિ હતા, જેની પાસે કદાચ ગુજરાતના કોઈ કલાકાર પાસે ન હોય એટલા જોક્સનું મટીરિયલ હતું. કેટલી એમને બનાવેલી કૃતિઓ ચીરકાળ સુધી એમને રહી. એકમાત્ર કલાકાર કે જેના કેસેટની સિક્વલની લોકો રાહ જોતા. વસંતનું વાવાઝોડું ભાગ 10 આવી ગયો કે ભાગ 12 ક્યારે આવે છે, આવું મેં મારી જિંદગીમાં જોયેલું. મારા જેવા કેટલાય કલાકારોને હાથ પકડીને જેને હાસ્યનું મંચ આપ્યું, એક એવા સદેખા વ્યક્તિત્વએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ત્યારે ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મિલન ત્રિવેદી, મિલન મસ્ત. આજે હાસ્યની દુનિયામાં એક તારલો ગગનમાં વિલીન થયો. આમ તો સ્વર્ગસ્થ શબ્દ એની આગળ લગાડવો જ મજા ના આવે, હૃદયસ્થ. અને અમારે કોઈ દિવસ શ્રદ્ધાંજલિ હાસ્ય કલાકારોમાં હોતી નથી, અમારા હાસ્યાંજલિ હોય. કેમ કે આખી જિંદગી જેને હસાવ્યા હોય એની પાછળ રડવાનો કોઈ અર્થ નથી, કે કારણ એનો ટ્રેન્ડ જ એ છે કે હસો અને હસાવો. પણ એક વ્યક્તિ આપણી વચ્ચેથી એવી નીકળી જાય કે જે હાસ્યની દુનિયામાં માત્ર જોક્સ અને બ્લેક હ્યુમર જેને કહી શકાય, સ્મશાન ઉપર કે નનામી ઉપર પણ જોક કરી શકે એવો કલાકાર જ્યારે આપણી વચ્ચેથી વિદાય લે ત્યારે દુઃખ સ્વાભાવિક છે થાય. અને ગુજરાતને, ગુજરાતી પ્રજાને બહુ મોટી ખોટ આ હાસ્ય કલાકારને કહેવાથી થઈ છે. તો આપ સર્વેને વિનંતી કે એના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરજો. ઓમ શાંતિ. નમસ્કાર, હું પ્રકાશ પંડ્યા, એક એનાઉન્સર, હાસ્યરસ અને મિમિક્રીના કલાકાર સાથે આજના આ શોકમય પ્રસંગમાં, જેને આપણે હાજરી તો આ પ્રસંગમાં ના આપી શકીએ એવી જ બધાની ઈચ્છા હોય, પણ ઈશ્વરની આ અદ્ભુત લીલાને આપણે સ્વીકારવી પડે. વસંત પરેશ બંધુ ન ભૂતો ન ભવિષ્યતું એવા કલાકારને આપણી વચ્ચેથી આજે વિદાય લઈ રહ્યા છે, જેમની સાથે મેં અસંખ્ય કાર્યક્રમો કર્યા છે. એવા જ કાર્યક્રમોના સંભારણા મને ઘણા માર્ગદર્શક પડ્યા છે. જે કલાકારે હાસ્ય જગતમાં એનું સિરમોર સમૂહ સ્થાન મેળવ્યું હતું, એવા જામનગર નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતનું અનમોલ રત્ન વસંત પરેશ આજે આપણી વચ્ચે
નથી રહ્યા. ઈશ્વરના દરબારમાં એમને સ્થાન તો મળ્યું છે, પણ એ કલાકાર હતા જે કલાકારે હજારો લાખોની મેદનીને જકડી રાખતા હતા. ન ભૂતો ન ભવિષ્યથી એવા કલાકાર આપણી વચ્ચેથી વિદાય થયા છે ત્યારે તો દુઃખ થાય છે, પણ ઈશ્વરની આ લીલાને આપણે સૌએ સાથે મળીને સ્વીકારી જ પડે અને ભગવાનના ચરણોમાં એટલી જ કોટી કોટી વંદન સાથે એ અમર આત્માને, એ પરમ કૃપાળુ પરમાત્મા આપના સાનિધ્યમાં શાંતિ અર્પો અને જગતમાં આમ જ જે હસાવતા રહેતા એવા જ એમના આશીર્વાદથી સમગ્ર વિશ્વમાં એમને યાદ કરી અને લોકોના મોઢા ઉપર હાસ્ય રહે તેવી જ પ્રભુ પાસે અમારી કરબદ્ધ પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. આજ રોજ જામનગરના ઇન્ટરનેશનલ હાસ્ય કલાકાર શ્રી વસંત પરેશની એક દુઃખદ વિદાય થઈ. એ બદલ એકદમ બધા શોકમગ્ન છે. પરમાત્મા એના આત્માને શાંતિ આપે અને એના દરેક કુટુંબીજનોને એકદમ એક રાહત આપે અને એને આઘાતને સહન કરવાની શક્તિ આપે. દરેક કલાકારોથી મારી નમ્ર પ્રાર્થના છે કે પરમાત્મા એના આત્માને શાંતિ આપે. કથા જય શ્રી કૃષ્ણ, જય જલારામ. સૌ પ્રથમ તો હું એક જ કહેવા માગું છું કે અચાનક આવી વસમી વિદાયથી ખૂબ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટમાં વસંત પરેશ બંધુ ફિલ્મ જગતમાં જેમ રાયસના સૌથી પહેલો સુપરસ્ટાર હતો એમ હાસ્યની દુનિયામાં સૌ પ્રથમ સુપરસ્ટાર વસંત પરેશ બંધુને કહી શકાય. ખૂબ જ એવા પ્રેમાળ લાગણીશીલ વ્યક્તિ વીરુભાઈ ચાર્લી અને વસંત પરેશ બંધુ ઓર્કેસ્ટ્રા પણ સાથે ખૂબ જ પ્રોગ્રામ કર્યા. એમાંનું હું એક કેતન થ્રુ મને આગળ લેવામાં સ્વર્ગીય વસંત પરેશ સાહેબ તથા વીરુભાઈ ચાર્લીએ ખૂબ જ મને સાથ અને સહકાર આપ્યો છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. અને બીજું એ કે સૌથી પહેલાં એનો ટાર્ગેટ 100 કેસેટનો હતો, પણ 125થી વધારે કેસેટ જ્યારે કેસેટનો જમાનો હતો ત્યારે બહાર પાડેલી અને એ રેકોર્ડ આજે પણ અકબંધ છે. લગભગ માનો ત્યાં સુધી કોઈની 100 કેસેટ હજી સુધી બહાર નથી પડી. આવા હાસ્ય કલાકારની આવી વસમી વિદાય. જય શ્રી કૃષ્ણ. હું રાજુભાઈ ચંદ્રાણા, ઓર્કેસ્ટ્રા ચોઇસ ઓફ મ્યુઝિક. છેલ્લા 37 વર્ષ થયા આ ગ્રુપ ચલાવું છું. હાસ્યની દુનિયામાં જે સુપરસ્ટાર કહી શકાય એવું કોઈ અત્યાર સુધી હોય નહીં, પણ આપણે ગૌરવ લેવાની વાત છે કે જામનગરના શ્રી વસંત પરેશ બંધુ એને આપણે સુપરસ્ટાર શું કામ કહીએ કે અત્યાર સુધીમાં કોઈ કલાકારની 150થી વધુ ઓડિયો કેસેટ તેમજ અસંખ્ય વીસીડી, ઓડિયો સીડી, MP3 સીડી બહાર પડેલ હોય તેવા કોઈ કલાકાર નથી. તો આ કલાકાર આપણા માટે એક ગૌરવ સમાન હતું. જામનગરનું નામ કે જે દેશ વિદેશમાં જઈને પણ જામનગરનું નામ રોશન કર્યું. ખૂબ જ દુઃખની વાત છે કે જે આપણી વચ્ચે આજે રહ્યા નથી, પણ તેને આપણે આજે યાદ કરી અને એક ભાવાંજલિ કે શ્રદ્ધાંજલિ કહો. ખરેખર આ કલાકારને તો આપણે હાસ્યાંજલિ આપવાની હોય, કારણ કે છેક સુધી તે લોકોને બધાને હસાવ્યા જ છે. હસાવવાની સાથે સાથે તેને દીકરીના પાત્ર વિશે એટલું બધું સારું બોલેલ છે કે આપણે અત્યારે બહુ સાંભળવા ઓછું મળે. સાથે સાથે તેમને શાયરી અલગ જ પ્રકારથી એની બુક પણ બહાર પાડેલી હતી, તે પણ બહુ જ પ્રચલિત થઈ હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ, જય જલારામ.